નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈની ને તમારું સ્વાગત છે લાઈવ ગુજરાત ન્યૂઝ ની વિશેષ રજૂઆત એક મુલાકાતમાં। આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જીગરકુમાર કોઠિયા। સ્વાગત છે જીગરકુમાર કોઠિયા આપનું એક મુલાકાતમાં। તો સૌપ્રથમ તમારા જ મુખ્ય દર્શકોને જણાવશો કે શું છે આપની પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ? સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ ભારતની અંદર જે ગંદી રાજનીતિ ચાલે છે એને દૂર કરવાનો અને સરદાર સાહેબે જોયેલા સ્વપ્ન જે ભારત માટે હતું એને સાકાર કરવાનો પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ રાજનીતિને બદલની અને એમાં બદલાવ કરી અને સરદાર સાહેબના ભારતને અખંડ બનાવવાનો। આ વાત હતી પાર્ટીના મુખ્ય ઉદ્દેશની, પરંતુ જણાવશો કે પાર્ટીની રચનાનું કારણ શું છે? મુખ્ય એનું કે પાર્ટી તમે રચના કરી છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની, તો એનું મુખ્ય કારણ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનું રચવાનું કારણ અત્યારે ભારતમાં સરદાર સાહેબના ગયા પછી જે રાજનીતિમાં ઘણા બધા મોટા પરિવર્તનો થયા છે અને જે સ્વચ્છ રાજનીતિની માટે એમને આઝાદી અપાવી છે અને ક્રાંતિવીરોએ આઝાદી અપાવી છે, પણ અત્યારની રાજનીતિને જોતા તો એવું લાગે છે કે એ લોકોએ જે ભારત માટેનું સ્વપ્ન જોયું હતું એ ખરેખર સાકાર નથી થયું અને અમે ભારતના નાગરિક હોવાના નાતે રાજનીતિ બદલવા માટે આ પાર્ટીની શરૂઆત કરી છે અને ભારતમાં અનેક નાગરિકોને સાચા રાજકીય હેતુ ખબર પડે અને રાજનીતિમાં આવીને એને બદલી શકે એ મૂળભૂત કારણ હતું પાર્ટીને શરૂ કરવાનું। આપનું વિઝન આગળ ગુજરાતના ઇલેક્શનને લઈને શું છે? આગળ આવનારા ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા આવનારા સમયમાં ઘણા ઉમેદવારોને ઇલેક્શન્સમાં ઉતારી અને રાજનીતિને બદલવાની કોશિશ કરવાના છીએ। ગુજરાતની જે સાચી છબી છે એ લોકોને સામે સ્પષ્ટ રૂપે દેખાઈ આવે એ પ્રમાણેના પ્રયત્ન કરવાના છીએ। હવે તમારી પાર્ટીનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી છે, તમે નામ અનેક લઈ શકતા હતા બીજા, તો પછી પાર્ટીનું આ નામ રાખવાનું મુખ્ય કારણ શું? ભારતમાં અનેક પાર્ટી અત્યારે બનેલી છે, પરંતુ સરદાર સાહેબ ભારતનું એક એવું નામ હતું કે જેને કશું પોતાના સ્વાર્થ વગર કશું વિચાર્યા વગર અખંડ ભારતની રચના કરી। ઘણી બધી સરદાર સાહેબ પાસે ઓફરો હતી। ભારતની એક રચના કરવા પાછળ એક નિસ્વાર્થ નેતા જેમાં સરદાર સાહેબનું નામ હતું અને એમના જ નિસ્વાર્થપણે જે ભારતની સેવા કરી, બસ એવા જ નિસ્વાર્થપણે અમે એ નામને પાર્ટીના ઉદ્દેશ તરીકે વિચાર્યું હતું અને સરદાર સાહેબે જે સ્વપ્નનું ભારત જોયું હતું એ સ્વપ્નના ભારતને સાકાર કરવા માટે અમે સરદાર સાહેબનું નામ લીધું છે અને એમના જ વિચારો અને એમના જ ઉદ્દેશોને અનુલક્ષી ધ્યેયો માની અને પાર્ટીની રચના કરી છે। એટલા માટે સરદાર સાહેબનું નામ લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની રચના કરી છે અને મુખ્ય નામ સરદાર સાહેબનું લીધું છે। આપની જે પાર્ટીનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, તો શું એ માત્ર પટેલોની જ પાર્ટી છે કે ભાઈ પટેલોના મતને આકર્ષવા માટે આ પાર્ટીનું નિર્માણ કરવામાં આવ્યું છે? સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની રચના કદાચ આપ જોશો તો 2008 થી થયેલી છે। અત્યારના સમયમાં માહોલ એવો છે કે ઘણા લોકોને એવું થઈ શકે કે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી એટલે કે માત્ર પટેલોની પાર્ટી હશે, પણ ના, રાજનીતિ તો બધાથી ચાલે છે। સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સમગ્ર લોકોને અનુલક્ષીને ચાલે છે। ઇવન સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના સ્થાપક શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ દશરથભાઈ પારેખ છે, એટલે કે પાર્ટી સર્વ જ્ઞાતિથી બનેલી પાર્ટી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની રચના તો 2008 થઈ છે। એટલે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી કોઈ એક ધર્મ એક પ્રાંતને અનુલક્ષીને નથી બનાવવામાં આવી। સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તો સમગ્ર કાસ્ટ સમગ્ર લોકો માટે છે। જી, તો જીગર જણાવશો કે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી એ તમને એક યુવા ચહેરા એટલે કે પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપી છે, પણ શું તમે અત્યારના અનુભવી નેતાઓની સામે ટકી શકશો ખરા? તમને એવું લાગી રહ્યું છે કે જે અત્યારના જે નેતાઓ છે એની સામે તમે ટકી શકશો? જે તમારી પાર્ટી તમને એક યુવા નેતા તરીકે ઉભરાયા છે આ પાર્ટીમાં, તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં પહેલા તો અધ્યક્ષ સાહેબનો આભાર માનું કે એમને એક યુવાને તક આપી ગુજરાતની રાજનીતિને બદલવાની। અત્યારના અનુભવી નેતાઓ છે જે એમના અનુભવથી અત્યારે રાજનીતિ ચલાવે છે, પણ યુવા પણ કઈ કમ નથી। અત્યારે જો યુવાને યોગ્ય માર્ગદર્શન મળે અને એમના પાસે એટલી બધી કાર્યશક્તિ પડેલી છે કે જો એનો સાચો ઉપયોગ કરવામાં આવે તો દેશની રાજનીતિ નહીં ઘણા ક્ષેત્રમાં યુવા આગળ વધી શકે એમ છે। અને ભારતની અને ગુજરાતની રાજનીતિની વાત કરીએ આપણે તો ગુજરાતમાં છેલ્લા 60 વર્ષોના રાજનીતિ શાસનમાં કોઈ એવો એક યુવા ચહેરો નથી કે જે ગુજરાતની રાજનીતિને બદલવા માટે આગળ આવ્યા હોય। અત્યારે ઘણા બધા એવા યુવા છે કે જે આ રાજનીતિને બદલવા માંગે છે,
પણ કોઈ એવી પાર્ટી નથી કે જે યુવાને સર્વ માની અને યુવાને સૌથી મોટા હોદ્દા ઉપર કાં તો મેન નેતૃત્વમાં એમને બેસાડતી હોય. એમના માર્ગદર્શન, હું એવું નથી કહેતો કે યુવાના માર્ગદર્શન પ્રમાણે આપણે ગુજરાતની રાજનીતિ બદલી શકાય, પણ હા, યુવાની પાસે ઘણી બધી કાર્યશક્તિ છે. એમની ઉપર વિશ્વાસ રાખી અને એમને જો યોગ્ય જવાબદારી સોંપવામાં આવે તો યુવા 100% એ વસ્તુ સાકાર કરી શકે એમ છે, કેમ કે એમની પાસે શક્તિ, એમના પાસે જ્ઞાન અને એમના પાસે કાર્યક્ષમતાનો વિશેષ અનુભવ હોય તો જો એમને યોગ્ય માર્ગદર્શન મળે તો ગુજરાતની રાજનીતિ તો બદલાઈ શકે એમ જ છે. તમે જે પ્રમાણે આગળ જણાવ્યું કે યુવા રાજનીતિ, અત્યારના જે યુવાઓ ઉભરાઈ રહ્યા છે રાજનીતિને બદલવા માંગે છે. હાલની જો વાત કરીએ તો યંગસ્ટર્સને રાજનીતિમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો, તો પછી તમને કેમ ઇન્ટરેસ્ટ જાગ્યો રાજનીતિમાં આવવાનો? હું અત્યારના યુવા ચહેરામાંનો એક યુવા ચહેરો છું. આપે બહુ સાચી વાત કરી કે અત્યારે યુવા માટે એમનું લક્ષ્ય, એમનો બિઝનેસ, આ બધું વેલ સેટ છે, એને લક્ષ્ય માનીને પોતે ચાલતા હોય છે. મારી જેવા અનેકો યુવા અત્યારે ગુજરાતમાં પોતાના કાર્યક્ષેત્રને અને પોતાની ફેમિલીને પોતાનું લક્ષ્ય માની અને બધું કાર્ય કરતા હોય છે. પણ ગુજરાતની અને ભારતની રાજનીતિ સિસ્ટમ એવી રીતે થઈ ગઈ છે કે આ રાજનીતિને ચલાવવા વાળા ચહેરા જે અમુક કાર્યક્ષમ છે, અમુક નથી. અને ભારતની રાજનીતિ એવા લોકોના હાથમાં અત્યારે જતી રહી છે કે જે આવા એજ્યુકેટેડ, આવા કાર્યક્ષમ યુવાઓનું સંચાલન કરે છે. અને અત્યારની સમયની વાત કરીએ તો ઘણા બધા એવા કારણો છે કે જેના પરિણામ રૂપે યુવા જો મેદાનમાં નહીં આવે, યુવા જો આ કાર્યક્ષેત્ર અને રાજનીતિને પોતાના હાથમાં નહીં લે તો આવનારા ભારતનું ભવિષ્ય તમને લાગે છે કે સફળ અને જેવું સરદાર સાહેબે અને અનેક ક્રાંતિવીરોએ જોયું તો એવું હોઈ શકે? ભગતસિંહ પણ યુવા હતા, ત્યારે પણ અનેક યુવાઓ ક્રાંતિ સર્જી હતી. એટલે ક્રાંતિ અને કાંઈ પણ બદલવા માટે હંમેશા ભારતનો ઇતિહાસ જોશો ને તો યુવા જ અગ્રેસર બન્યા છે અને એમને જ કંઈક કરીને બતાવ્યું છે. તો બસ ગુજરાતની રાજનીતિ અને ગુજરાતના જે અત્યારના પ્રશ્ન છે એને સફળ કરવા માટે અમે યુવાઓને મેદાનમાં ઉતારવાના છીએ. અને મારું પાર્ટી જોઈન કરવાનું મુખ્ય કારણ કે અત્યારના યુવા લોકો જે રાજનીતિથી દૂર થાય છે, અત્યારના યુવા લોકો જેને એવું કહેવામાં આવે છે કે રાજનીતિ ગંદુ રાજકારણ છે, એમાં ન જવાય, તો બધાની ઉપર છેલ્લે મિનિસ્ટર કાં તો સીએમ કાં તો આપણા જે પણ રાજનીતિ શાસન છે એ છેલ્લે તો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તો આ રાજનીતિ જો શાસનમાં યુવા આગળ નથી આવતા, જો અનેકો બિઝનેસમાં યુવા આગળ આવી શકતા હોય તો રાજનીતિમાં કેમ નહીં? જ્યારે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ, વ્યક્તિ જન્મે ત્યાંથી એમની અવસાન થાય ત્યાં સુધી રાજનીતિ અને સરકાર કોઈને કોઈ પાર્ટિસિપેટ એમાં ઇન્વોલ્વ થાય છે. તો જો આ વસ્તુમાં છેલ્લે સરકારમાંથી જ જો બધા ફેસલા કરવામાં આવતા હોય તો આ યુવાના ભવિષ્યના ફેસલા કરવામાં યુવા કેમ નહીં? વાત કરી તો યુવાનોના જે છેલ્લા ઘણા સમયથી જે ચહેરાઓ ઉભરી આવી રહ્યા છે, અલ્પેશ ઠાકોર છે, હાર્દિક પટેલ છે. હાર્દિક પટેલની જો વાત કરી લઈએ તો છેલ્લા કેટલાક સમયથી જે હાર્દિક પટેલ પાટીદાર સમાજ માટે જે આંદોલન કરી રહ્યા છે, શું તમારા મતે એ કેટલી હદે યોગ્ય છે? શું ખરેખર હાર્દિક પટેલ જે માર્ગ પર આંદોલન કરી રહ્યા છે તેનાથી પાટીદાર સમાજને અનામત મળશે એવું તમને લાગે છે ખરું? જે પ્રમાણે તમે વાત કરો છો કે યુવાનો જે હાલ બહાર નીકળ્યા છે, ઉભરીને આવ્યા છે, રાજનીતિ બદલવી છે. આપણે મને હાર્દિકની તો એમનું નેતૃત્વ અને એમને જે પાટીદાર સમાજ માટે કર્યું છે એના માટે મને ગર્વ છે. પણ હું એવું નથી કહેતો કે હું હાર્દિક અને પાટીદાર સમાજને હું તોલી શકું એટલું મારામાં કાબિલિયત નથી. પણ હા, અત્યારની સિચ્યુએશનમાં જે સમાજના પ્રશ્નને વાચા આપવા માટે યુવા લીડર તરીકે એમને આગળ નેતૃત્વ લીધું. હવે અત્યારના જે એમના પ્રશ્ન, સામાજિક જે પ્રશ્ન છે એમાં અનેકો યુવા અત્યારે આગળ આવ્યા છે આપણી સમાજની સમક્ષ. તો એમને ક્યારે આગળ આવવું પડે કે જ્યારે ગુજરાતની અંદર પોતાના હક માટે લડવાનું થાય, ત્યારે જ્યારે પોતાના પ્રશ્નની જરૂરિયાત ઊભી થાય ત્યારે એ પ્રશ્ન ક્યારે ઊભા થાય કે જ્યારે જો રાજ્ય વ્યવસ્થા અને લોક વ્યવસ્થા એટલી સારી ચાલતી હોત, એનું મેનેજમેન્ટ એટલા સારા પ્રમાણમાં થતું હોત, તો તમને લાગે છે કે આ સમયમાં હાર્દિક, અલ્પેશ એવા યુવાઓને પોતાના હાથમાં નેતૃત્વ લેવું પડે? હું તો એવું કહું છું કે અનામત એક પ્રશ્ન છે, સામાજિક પ્રશ્ન છે, અને એમની પ્રશ્નને વાચા આપવા માટે આ લીડરો અત્યારે યુવા રાજનીતિમાં આવ્યા છે. રાજનીતિમાં તો ના કહી શકું, પણ સમાજને બદલવા માટે કે સમાજના વિચારો લોકોને જણાવવા માટે અને એકત્રિત કરવા માટે આ લોકો એકત્રિત થયા છે. અને જો આવા યુવાઓ રાજનીતિમાં આવી જાય ને તો રાજનીતિ ઘણી બધી બદલાઈ શકે એમ છે. કેમ કે કોઈ પણ પ્રશ્નની કદાચ આપણે એવું વિચારી શકીએ કે આ પ્રશ્ન અત્યારે કોઈ સામાજિક પ્રશ્ન પૂરતો છે, પણ છેલ્લે તો રાજનીતિ વ્યવસ્થા જ આવે છે.
કાંઈ પણ કરવું હોય તો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ જે આંદોલન કરી રહ્યા છે તેની સ્થિતિ હજુ જૈસે થઈ વૈસી જ રહી છે. અનામત એ લોકોને હજુ મળવા સરકાર આપ્યા કરે છે કે અનામત આપીશું પણ એ જગ્યાએ જ પહોંચેલું છે. જે પ્રમાણે તમે કહો છો કે રાજનીતિ બદલાશે, યુવાઓને બહાર મતલબ રાખીશું કે યુવા ચહેરા ધીમે ધીમે ઉભરાઈ રહ્યા છે, સમાજ માટે કંઈ કરી રહ્યા છે. આપે જે અત્યારની સ્થિતિ જણાવી, મેં લાસ્ટ ટાઈમ હમણાં ન્યૂઝમાં વાંચ્યું હતું ત્યારે કે અત્યારે અનામતનો મુદ્દો ઓલરેડી સરકારશ્રી દ્વારા અને કોર્ટ દ્વારા એમની ઉપર ઓલરેડી વોચ અને ટીમ એક ગઠન કરી છે, પણ કાંઈ પણ કરવા માટે એમને શરૂઆત તો કરી. અત્યાર સુધી ગુજરાતમાં કોઈ શરૂઆત કરવા વાળા જ લોકો નહોતા. કાંઈ પણ કરવું હોય તો કાં તો ગુજરાતની અંદર રાજનીતિ વ્યવસ્થા, કાં તો એવું કહું કે અત્યારની તંત્ર વ્યવસ્થા એ રીતની થઈ ગઈ છે કે પોતાના હક્કો લોકોને ખાલી જણાવવા હોય તો પણ નતા કરી શકતા. તો અત્યારની સિચ્યુએશનના આધારે આનાથી એક ફાયદો તો થાય છે કે ગુજરાતના યુવા જાગૃત થયા છે, ગુજરાતની અનેકો જનતા જાગૃત થઈ છે, પોતાના પ્રશ્ન જાણતા થયા છે. એટલે કે સમાજના અને જનતાના જે પ્રશ્નો છે એ યુવા થકી બહાર નીકળી રહ્યા છે, વાચા આપી રહ્યા છે એ લોકોને. હા, અત્યારે તમે ગુજરાતનો છેલ્લા વર્ષનો ઇતિહાસ જોઈ લેજો કે ગુજરાતની અંદર પહેલા બહુ ઘણા બધા આંદોલનો થયા, પણ પછી શાસન વ્યવસ્થા એ પ્રમાણેની થઈ ગઈ કે ગુજરાતની અંદર અત્યારે પબ્લિકના પ્રશ્નને ખાલી એક પ્રોજેક્ટ તરીકે રૂપાંતરિત કરવામાં આવે છે. ગુજરાતની સાચી વ્યવસ્થા તો તમે હું બધા જાણીએ છીએ, અને આ સાચી વ્યવસ્થાને બહાર લાવી શકે એવી કોઈ યુવાની વાત નથી કરતો, તમામ લોકોની વાત કરું છું કે અત્યારે ગુજરાતના જે પ્રાણ પ્રશ્ન રૂપી પ્રશ્ન છે એને પબ્લિકની સમક્ષ લાવીએ કે એવા કોઈ સ્થળ કોઈ જગ્યાએ કાર્યરત નથી. અને સરકારની વસ્તુ આવે કે જ્યારે કોઈ વિરોધ પક્ષની વસ્તુ આવે તો રાજનીતિમાં જ અત્યારે યુવાઓની બહુ જ એટલી બધી અછત છે કે યુવા આ વસ્તુને પબ્લિક સામે લાવતા પહેલા 10 વાર વિચારે છે, કેમ કે લોકોને એવું થાય કે જો હું આ વસ્તુને કંઈક મતલબ પબ્લિકને લાવવાની કોશિશ કરીશ અને મને બેકિંગ સપોર્ટ નહીં મળ્યો તો. એટલે ઘણા બધા આવા સામાજિક પ્રશ્ન જે અત્યારે ચાલે છે અને એને પબ્લિક સુધી નથી પહોંચાડવામાં આવતા. તો અત્યારના આ આંદોલનો થકી લોકો પોતાના પ્રશ્નની રજૂઆત કરતા તો થયા છે, લોકો પોતાના પ્રશ્નને જણાવતા તો થયા છે, પોતે એકત્રિત થતા થયા છે. તો આનાથી આ આંદોલનના ફળરૂપી આનાથી વધારે કઈ હોય જ ના શકે. એટલે કે જે યુવા નેતા બહાર હાલ ઉભરાઈને આવ્યા છે એના સમાજના અને જે જનતા છે એના પ્રશ્નો એ લોકો થકી વાંચવા મળે છે. દર્શક મિત્રો, એક મુલાકાતમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, તો લઈએ એક બ્રેક. का बन जाता कैसा माहौल। What a part Mirasol, what a part Mirasol। पापा मम्मी पिट्टू चिंटू रानी होया राजा। नहीं
family water park means Mirasol Water Park. New exclusive venue by Hotel Miramar with dedicated rides for kids, bumper boat, striking car and other thrilling rides. Ideal location for parties and marriage reception in natural, lush, green atmosphere. Mirasol Water Park and a beautiful Mirasol Lake Resort, Kadaiya, Nani Daman. Remember, Mirasol Water Park, Mirasol Lake Resort and Hotel Miramar. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે એક મુલાકાતમાં. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીગરકુમાર કોઠિયા. જીગરજી, આગળ વાત કરીએ તો ભૂતકાળમાં જોયું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ઘણી બધી પાર્ટીઓ ગુજરાતની પ્રજાને આકર્ષવા માટે નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યા છે. તો શું તમારી પાર્ટી આ મોટી પાર્ટીઓ સામે કેવી રણનીતિથી ઉતરશે? ગુજરાતની અંદર આપણે છેલ્લા પાછલા વર્ષોનું થોડુંક ધ્યાન આપીએ તો ગુજરાતની અંદર અત્યાર સુધી એવું કહેવામાં આવે છે કે ગુજરાતની અંદર કોઈ ત્રીજા પક્ષને ક્યારેય સફળતા મળી જ નથી. એ ચાહે સ્થાનિક પાર્ટી હોય કે રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી હોય. અનેક પાર્ટીની સરકારો હોવા છતાંય પણ ગુજરાતમાં નિષ્ફળ રહી છે. પણ એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતની અંદર અત્યારે રાજનીતિ વ્યવસ્થા એ રીતની છે કે કોઈ પણ નવા જે વિકલ્પો બહાર આવવા માંગે છે, જે પ્રજાની સેવા કરવા માંગે છે અને પ્રજા માટે કંઈક કરી બતાવવા માંગે છે, તો એવા લોકોને કાં તો ઊભા નથી થવા દેતા, અને ઊભા થાય છે તો એને ઊભા થયા પછી ખરીદી લેવામાં આવે છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી છેલ્લા 2008 થી ગુજરાતની અંદર કાર્ય કરી રહી છે. પણ આ વિધાનસભાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનું કાર્યક્ષેત્ર તમને બહુ વિશાળ પ્રમાણમાં જોવા મળવાનું છે. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આવનારા સમયની અંદર ગુજરાતની પ્રશ્ન અને ગુજરાતની સમસ્યાને સોલ્વ કરવા માટે પબ્લિકલી મેદાનમાં આવવાની છે. અને ગુજરાતમાં અત્યારે ચાહે એવું હોઈ શકે કે ગુજરાતની અંદર અત્યાર સુધી કોઈ ત્રીજી પાર્ટી ટકી નથી શકી, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આવનારા સમયની અંદર કે અત્યારે જ ઓલરેડી કાર્ય શરૂ થઈ ગયા છે. પાર્ટી ટૂંક સમયની અંદર પોતાની રણનીતિઓ દ્વારા ગુજરાતની અંદર ઘણા બધા મોટા પરિવર્તનો કરવાની છે. ગુજરાતની રાજનીતિ વ્યવસ્થાને બદલવા માટે ઘણા બધા કાર્યક્રમો ઓલરેડી પાર્ટી દ્વારા અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. અને આવનારા સમયની અંદર અમે રાજનીતિ વ્યવસ્થા એ રૂપની બદલવાના છીએ કે ગુજરાતની રાજનીતિમાં ત્રીજો ઓપ્શન્સ પણ આવશે અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની સીટો પણ આવશે. અને જ્યારે રાજનીતિની અંદર જો એકવાર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી એન્ટર થઈ ગઈ તો આ રાજનીતિ વ્યવસ્થાને, એ ગંદી રાજનીતિ વ્યવસ્થાને એ રીતે ઉખાડીને ફેંકી દેશે જે રીતે સુકાઈ ગયેલા ઝાડને કોઈ માણસ ખેંચીને ફેંકી દે. તમે જે પ્રમાણે મતલબ હમણાંની જ વાત કરીએ તો તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ, મણિપુર, ગોવા, ઉત્તરાખંડમાં જે ઇલેક્શનના પરિણામ આવે છે, મોટા ભાગે ભાજપ તરફી જ પરિણામો રહ્યા છે. તો શું અત્યારની આ મોદી લહેરમાં તમારી આ પાર્ટી, તમે જે પ્રમાણે કહો છો કે ગુજરાત અને કોંગ્રેસની જ પાર્ટી છેલ્લા ઘણા સમયથી, એટલે ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈની પાર્ટી ત્રીજી આવતી નથી ને એ લોકો આવવા પણ બી નથી દેતા, તો શું અત્યારની જે મોદીની લહેર, જે ભાજપ તરફી હમણાં ઇલેક્શન ગયા, તો શું તમારી પાર્ટી ટકી શકશે ખરા? પાર્ટી ટકી શકશે કે નહીં ટકી શકે એ તો આવનારું સમય બતાવશે. પણ અમે સરદાર સાહેબની જેમ અમારા કાર્યમાં વધારે વિશ્વાસ રાખીએ છીએ. જો અમારા કાર્ય એ રીતના હશે અને ગુજરાતના યુવાઓ અને ગુજરાતના વડીલોનો જો સપોર્ટ મળશે અમને ગુજરાતની રાજનીતિને બદલવા માટે, તો આવનારા સમયમાં પાર્ટી ટકશે પણ અને ગુજરાતની રાજનીતિને બદલી અને પાર્ટી બતાવશે પણ. કેમ કે પાર્ટી માટે અત્યારે ગુજરાત એક મોટા લક્ષ્ય તરીકે છે. અને ગુજરાતની અંદર ઘણું એવું કહેવામાં આવે છે કે ગુજરાતની રાજનીતિ ઘણી સરળ છે, પણ મારા મતે ગુજરાતની રાજનીતિ
એટલી અઘરી છે કે ગુજરાતની રાજનીતિમાં બે ઓપ્શન સિવાય કોઈ દિવસ કોઈ ત્રીજા ઓપ્શન્સને ઊભું થવા દેવામાં જ નથી આવ્યું. તો આપ પણ વિચારી શકો છો કે ગુજરાતની રાજનીતિ સરળ છે કે ગુજરાતની રાજનીતિ એટલી ટફ છે કે કોઈ વ્યક્તિને પોતાના અવાજ કે પોતાના પ્રસ્તાવોને રજૂ કરવા માટે પણ એક સફળતાપૂર્વક કોઈ પ્લેટફોર્મ આપવામાં જ નથી આવતું. એ રાજનીતિક પાર્ટી હોય કે કોઈ વ્યક્તિગત વ્યવસ્થા હોય કે કોઈ પણ કક્ષાના અધિકારી હોય. તો બસ આને બદલવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીએ નક્કી કર્યું છે કે આવનારા સમયની અંદર આ રાજનીતિ વ્યવસ્થાને બદલવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ક્યારે પાછળ નહીં હટે. આવનારા સમયની અંદર તમે કહો છો કે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ક્યારેય પાછળ નહીં હટે. જો કદાચ ગુજરાત અને કોંગ્રેસ ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસની પાર્ટી તમે કહો છો કે ત્રીજા કોઈને પ્લેટફોર્મ આપતા નથી, ઊભા નથી રહેવા દેતા. જો કદાચ તમારી પાર્ટી આવી ગઈ તો તમે આ ગુજરાતની જનતા માટે આગળ શું કરશો? તમે એક યુવા ચહેરા તરીકે ઉભરીને આવશો તો યુવા ચહેરા તરીકે જો ઉભરીને આવશું તો ગુજરાત, હું પોતે ગુજરાતી છું, હું ગુજરાતનો વતની છું. મારા ગુજરાતમાં શું શું પ્રશ્ન અને શું શું સમસ્યા છે એક નાગરિક તરીકે મને ખબર છે. હું એવું નથી કહેતો કે હું આ બધી વ્યવસ્થા બદલી શકું કાં તો મારી પાર્ટી બધી વ્યવસ્થા બદલી શકે, પણ હા એ ચોક્કસ પ્રમાણમાં કહી શકીશ કે હું એવા યુવાઓને ગુજરાતમાં પાર્ટી દ્વારા સિલેક્ટ કરવાનો છું કે જે યુવાઓ પોતાના પ્રશ્નને બદલી શકે અને પોતાના પ્રશ્નને જાણી શકે. જો પ્રશ્ન લોકોના હાથમાં રાજનીતિનું નેતૃત્વ આવી જાય તો એ ઘણું બધું પરિવર્તન લાવી શકે એમ છે. ગુજરાતની રાજનીતિની અંદર અમે યુવાઓને તૈયાર કરશું. અમે ગુજરાતની રાજનીતિની અંદર જે અત્યારના જે તંત્ર વ્યવસ્થા રૂપી જે તંત્ર ચાલે છે એ તંત્રને ટોટલી પારદર્શન કરવાના પ્રયત્ન કરશું. તંત્રની સિસ્ટમ શું છે, લોકો કઈ રીતે કાર્યરત છે, રાજનીતિની અંદર અને તંત્ર વ્યવસ્થામાં લોકો કેવી રીતે આવી શકે એમ છે એ ગુજરાતની જનતા સમક્ષ લાવશું. અને આજ આપણી ગુજરાતની જનતાની અંદર જો પાર્ટી બહુમતી સાથે આવશે કાં તો આવનારા ભવિષ્યમાં આવશે તો અમારે કશું નથી કરવાનું. અમે તો લોકોને એટલા કાબિલ બનાવશું કે એમના કોઈની ઉપર ભવિષ્યમાં કે અત્યારે આધારિત ના રહેવું પડે. પોતે જ સરદાર બનશે અને રાજનીતિ વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થાને અને પોતાની જરૂરિયાતોને પોતે સંતોષી શકે એટલા કાબિલ બનશે. તમારા મતે ગુજરાતની અત્યારની હાલની પરિસ્થિતિ જે છે એ શું છે અને તમે શું કહેવા માંગશો હાલની જે પરિસ્થિતિ ચાલી રહી છે એના માટે? ગુજરાતની હાલની પરિસ્થિતિની વાત કરીએ આપણે તો ગુજરાતની અંદર અત્યારે આખા ગુજરાતની ઉપર રાષ્ટ્રીય કક્ષાના ઇલેક્શન્સ લડાઈ છે, રાષ્ટ્રીય કક્ષાના ઇલેક્શન્સ જીતી પણ જવાય છે. પણ ગુજરાતની ખરેખર પ્રજાને તમે એકવાર પૂછીને જુઓ કે આ વસ્તુ જે બતાવવામાં આવે છે, થોડાક મોટા શહેરોની અંદર આ વસ્તુ શક્ય છે, પરંતુ હજી તમે ગામડાઓની વિઝિટ કરો, તમે ગામડાઓમાં જાઓ, ત્યાંની વ્યવસ્થા જુઓ. મને તો હમણાં ડાંગ જિલ્લાના એક ગામની માહિતી મળી કે જ્યાં હજી સુધી પીવાના પાણીની વ્યવસ્થા નથી, લાઇટની વ્યવસ્થા નથી. બીજી વાત કરું તો આપણા અમદાવાદ જેવા અને સુરત જેવા મોટા શહેરોમાં અત્યારના જે કેસીસ ફાઇલ થાય છે, મતલબ અત્યારના નેતાઓની સામે જે કેસીસ ઉઠી રહ્યા છે, પ્રશ્ન ઉઠી રહ્યા છે, તો આ ગુજરાતનો ઓરિજિનલ ચહેરો છે. ગુજરાતના જે પેપર ઉપર અને મીડિયામાં જે ચહેરો બતાવવામાં આવે છે એ ગુજરાતના ચહેરાને બતાવીને આપણે રાષ્ટ્રીય કક્ષાના તો ઇલેક્શન જીતી શકીએ. પણ જો એકવાર અમે એવું માનશું કે ગુજરાતનો સાચો ચહેરો જો પબ્લિકની વચ્ચે લાવવામાં સફળ રહ્યા તો પાર્ટીનો હેતુ અને પાર્ટીનો જે ધ્યેય છે એ અમે સફળ કરી શક્યા. અમારું મેઇન કારણ રાજનીતિ રમવાનું નથી. અમે તો આ રાજનીતિ રમવા માટે નથી આવ્યા, કેમ કે અમે પણ અત્યારના વ્યવસાય, અત્યારના જે પણ વ્યવસ્થા ચાલે છે એનો પાર્ટ બની અને સિસ્ટમને બદલવા માટે આવ્યા છીએ. પણ બધા રસ્તા તો રાજનીતિની અંદરથી જાય છે, તો રાજનીતિ સિવાય કોઈ ઓપ્શન્સ જ નથી. અમારે કંઈક કરવું છે તો એના માટે હર જગ્યાએ રાજનીતિ સરકાર કાયદા અને વ્યવસ્થા આવીને ઉભી રહી છે. તો પછી આ વ્યવસ્થાને બદલવા માટે રાજનીતિ સિવાય જો કોઈ ઓપ્શન્સ ન હોય તો પછી યુવાઓ રાજનીતિમાં પણ આવશે, વડીલોના આશીર્વાદ પણ લેશે અને આ રાજનીતિ વ્યવસ્થાને બદલીને પણ બતાવશે. તમે જે પ્રમાણે કહો છો કે યુવાઓ રાજનીતિમાં પણ બી આવશે અને રાજનીતિને બદલીને બતાવશે. 2017ની ચૂંટણી આવશે, એમાં તમે દાવેદારી કરવા ફરીથી જઈ રહ્યા છો અને 70% તમારા યુવાનોને તમે દાવેદારી પર ઉતારી રહ્યા છો, તો શું કહેશો આપ આ બાબતે? બહુ સારો સવાલ મને પૂછ્યો છે અત્યારે કે મારું લક્ષ્ય ખાલી યુવા નથી. મારું લક્ષ્ય અત્યારે અનેક સમાજ, અનેક લોકો, ગુજરાતની જનતા અને ભારતની જનતા છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે શરૂઆત આપણા ગુજરાતથી, કે ગુજરાતમાં અત્યારે જે પ્રાણ પ્રશ્ન રૂપી પ્રશ્ન છે એ હકીકતો આપણે હરેક લોકો જાણે છે, પણ કાં તો એને દબાઈ દેવામાં આવે છે, કાં તો એને ખરીદી લેવામાં આવે છે. અને આ જ વસ્તુને બદલવા માટે અમે અઢળક પ્રયત્ન કરી રહ્યા છીએ પાર્ટીમાં. અને આવનારા જે ઇલેક્શન્સ
આવી રહ્યા છે ગુજરાતની અંદર. આપણે કીધું એમ કે અમે અનેકો યુવાઓને દાવેદારીમાં ઉતારવા જઈ રહ્યા છીએ. હા, અમે અનેકો યુવાઓને દાવેદારીમાં ઉતારવા જઈ રહ્યા છીએ, પણ સાથે સાથે વડીલો અને આપણી મહિલાઓ, આપણી બહેનો, એમને પણ અમે દાવેદારીમાં ઉતારવાના છીએ. કેમ કે કોઈ પણ વ્યક્તિને મેં હમણાં થોડાક સમય પહેલા એક સૂત્ર વાંચ્યું હતું કે ક્યારેય સામાન્ય માણસ સામાન્ય નથી હોતો. અબ્દુલ કલામજીનું સૂત્ર હતું. બસ એ જ સૂત્રને અમે સાકાર કરવા જઈ રહ્યા છીએ અત્યારે. એવું પહેલા હતું ગુજરાતમાં કોઈ રાજનીતિક એવી પાર્ટી નહોતી કે જે રાજનીતિ વ્યવસ્થાને બદલવા માટે વિધાનસભાની ઇલેક્શન્સની ટિકિટ આપતા હોય. અત્યારે ટૂંક સમયની અંદર હમણાં પાર્ટીના કાર્યક્રમો અમે રિલીઝ કરવાના છીએ. અત્યારે ટોટલી એજન્ડા બને છે પાર્ટીના, પણ એમાંનો એક એજન્ડાની તમને વાત કરું. અત્યાર સુધીમાં ભારતના સામ્રાજ્યમાં કે તો ભારતની રાજનીતિમાં ક્યારે પણ એકવાર એવું નથી બન્યું કે લોકોનો ઉમેદવાર લોકોની પાસેથી લેવામાં આવે અને એને પાર્ટી ટિકિટ આપે અને વિધાનસભાના ઇલેક્શન્સમાં ઉતારે. અત્યાર સુધીના રાજનીતિ ઇતિહાસમાં મને એવું ક્યારેય નથી જોવા મળ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આ વખતે એ કરવા જઈ રહી છે. જો ખરેખર રાજનીતિને બદલવા માટે લક્ષ્ય પબ્લિક જ હોય તો પબ્લિકને કેમ આમાં ઇન્વોલ્વ નથી કરતા? પોતાની રાજનીતિ પોતાની ઉપર જ કેમ ચલાવો છો? પક્ષના લોકોને ટિકિટ આપવામાં આવે, પક્ષના લોકો જીતી જાય અને પક્ષના લોકો રાજનીતિ કરે, તો આ પબ્લિક ક્યાં આવી? પબ્લિકને ખરેખર જો રાજનીતિની અંદર એન્ટર કરવી હોય, જો રાજનીતિ વ્યવસ્થા તમારે રાજનીતિ માટે બદલવી હોય તો આમાં સીધો જ સંપર્ક પબ્લિકનો હોવો જોઈએ. પબ્લિક રાજનીતિ ઉમેદવારને સિલેક્ટ કરે કે આ મારો ઉમેદવાર છે, આને તમે ટિકિટ આપો અને આને અમે જીતાડશું. વ્યવસ્થા રાજનીતિની પબ્લિકના હાથમાં હોવી જોઈએ, તો સાચા અર્થમાં રાજનીતિ ઊભી થાય. ભ્રષ્ટાચાર, મોંઘવારી, અનેકો સ્કેમ આપણા ગુજરાતમાં અને આપણા ભારતમાં થાય છે. આ સ્કેમો જે થાય છે એ વ્યવસ્થા અને એ ભ્રષ્ટાચાર કરવાવાળા તો આપણા રાજનેતા જ ને. કઈ પબ્લિકે સ્કેમ કર્યો મને જણાવશો? તમે પબ્લિકની વાત કરી. ઘણીવાર એવું બનતું હોય છે કે સરકાર જ્યાં સુધી પબ્લિક જોડે પ્રશ્નો પહોંચતા જ હોય છે એ પહેલા એ બધી વસ્તુ ચેન્જ થઈ જતી હોય છે. રાજીવ ગાંધીજીનું મને એક ઉદાહરણ યાદ છે. એમને મારી સમજ છે ત્યાં સુધી હું વાત કરું છું કે રાજીવ ગાંધીજીનું એક ઉદાહરણ હતું. કેન્દ્રમાંથી ₹1 નીકળે છે ને નીચે પહોંચતા 5 પૈસા થઈ જાય છે. એ સમયના જો પ્રધાનમંત્રી આ વસ્તુ કહી શકતા હોય તો એ મારા કરતા તો વધારે અનુભવી હતા રાજનીતિમાં. જો ત્યારના પ્રધાનમંત્રી આ વસ્તુ કહી શકતા હોય, જો આજની 60 વર્ષ પહેલાની સ્થિતિ આ હોય તો અત્યારની સ્થિતિ કઈ રીતની હશે? આ રાજનીતિ વ્યવસ્થાને બદલવા માટે અત્યારે ગુજરાતની અંદર એક મજબૂત પક્ષની જરૂર છે. ગુજરાતમાં ત્રીજા ઓપ્શન્સની જરૂર છે. ગુજરાતમાં લોકોના પ્રશ્નને સોલ્વ કરવા માટે લોકોની જરૂર છે, કોઈ રાજનેતાની જરૂર નથી. તમે જે પ્રમાણે કહો છો કે પબ્લિકને કનેક્ટ રહેવું જોઈએ, યુવા જે હાલ જે ઉભરાઈ આવે છે ચહેરાઓ, આગળ જે વાત કરીએ, હાર્દિક પટેલે એક અનામતનો મુદ્દો લીધો છે, અલ્પેશ ઠાકોરે મુદ્દો લીધો છે એક, તો શું તમને લાગે છે કે બધા યુવાઓ ભેગા થઈને ગુજરાતને બદલશે? આ ગુજરાતની જે તમે કહો છો કે નકશાઓ અલગ બતાડવામાં આવે છે, શું એ ગુજરાતને બદલશે ખરા આ બધા યુવાઓ ભેગા થઈને? મને તો નથી ખ્યાલ કે શાયદ બધા યુવાની તો વાત કરું છું, પણ આવનારું ભવિષ્ય જે બતાવશે કે બધા યુવાઓ ભેગા થઈને આ વસ્તુ બદલશે કે નહીં. આપણે ગુજરાતમાં એક કહેવત છે કે રાજનીતિમાં ન જવાય. રાજનીતિ એટલે ગંદુ રાજકારણ, એમાં જવાય જ નહીં. તો આ કહેવતને અમારે બદલવી છે. અમે અઢળક પ્રયત્ન કરીએ છીએ. પરિણામ આપવું તો ઈશ્વરની કૃપા છે, પણ પ્રયત્ન ન કરવા એ અમારો હેતુ નથી. અમે પ્રયત્ન કરીએ છીએ. આગળનું પરિણામ શું આવશે તો ગુજરાતનો સમય બતાવશે, યુવાઓની શક્તિ બતાવશે, વડીલોના માર્ગદર્શન બતાવશે. પણ હા, અત્યારે જે યુવાઓ અત્યારે આગળ વધ્યા છે, ચાહે સંગઠનના પ્રશ્નને લઈને હોય, ચાહે સમાજના પ્રશ્નને લઈને હોય, અત્યારના સમયમાં હવે અત્યાર સુધી જે રાજનીતિ ચાલીને હવે એ રાજનીતિ અત્યારે હવે ચાલી શકે એવું મને નથી દેખાતું. કેમ કે અત્યારે લોકો જાગૃત થયા છે. જો હાર્દિક હોય, અલ્પેશ હોય કે જિગ્નેશભાઈ હોય, આ બધા જો એક પ્લેટફોર્મ ઉપર આવીને પોતાના લક્ષ્યને બાંધી અત્યારે પોતે બધા જ સમાજ માટે લડે છે. રાજનીતિ શેનાથી બનેલી છે? સમાજથી બનેલી છે. આપણે શું કરવા રાજનીતિ વ્યવસ્થાને ચલાવીએ છીએ? સમાજના માટે રાજનીતિ વ્યવસ્થાને ચલાવીએ છીએ. તો સમાજના પ્રશ્નને જો સોલ્યુશન કરવા માટે આવનારા યુવા પેઢી અને આ જે યુવા લીડરો અત્યારે તૈયાર થયા છે, જે હું નેતા તો ના કહી શકું, પણ અત્યારે એ લોકો પોતે નેતા નથી કહેતા પોતાની જાતને, પણ પોતે સમાજના અગ્રણીઓ અને સમાજના લીડરો કહે છે. તો જો આવા લીડરો એક પ્લેટફોર્મ ઉપર બેસી જાય ને કે ખરેખર આ સરકાર અને આ વ્યવસ્થાને બદલવા માટે જો એ લોકો અત્યારે પ્રયત્ન કરે છે, એ એક પ્લેટફોર્મ ઉપર આવી જાય તો ગુજરાતની રાજનીતિને બદલવા માટે અત્યારની પરિસ્થિતિમાં એટલી તાકાત નથી કે રોકી શકે. એટલે કે જો અત્યારના જે બધા યુવાઓ ઉભરાઈ રહ્યા છે, યુવાઓ એક પ્લેટફોર્મ પર મતલબ ભેગા થઈને, તો લાગે છે કે આગળ ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ શકે એમ છે. હા, જરૂર. કેમ કે હું એક જ વસ્તુ કહું કે જ્યાં સુધી આપણે કોઈની ઉપર વિશ્વાસ નથી કરતા, જ્યાં સુધી આપણે એમને એક અવસર પ્રદાન નથી કરતા, જો અત્યારે કંઈક બદલાઈ જવા માટે લોકો એકત્રિત થયા છે. તમે છેલ્લે ટૂંક સમયની અંદર ઘણા બધા એવા આંદોલનો થયા છે, ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. અત્યાર સુધી ગુજરાતની રાજનીતિ વ્યવસ્થામાં કેવી રીતનું છે કે કાં તો કોંગ્રેસ રાજ કરે થોડાક વર્ષ, કાં તો બીજેપી રાજ કરે.
હવે ગુજરાતમાં તમને એવું કહેવા માંગીશ કે તમને લાગે છે કે ગુજરાતની અંદર છેલ્લા 60 વર્ષોની અંદર કોઈ વિરોધ પક્ષ અત્યારે એક્ટિવેટ હોય? જો વિરોધ પક્ષ એક્ટિવેટ હોય તો ગુજરાત સરકાર કાં તો ગુજરાતની વ્યવસ્થાને બદલવા માટે કાં તો કોઈ પણ ગલત ડિસિઝન છે તો એને એ લેતા પહેલા 10 વાર વિચારવું પડે, કેમ કે જેવા ગલત ડિસિઝન લેશું એવો સામે વિરોધ પક્ષ એક્ટિવ થઈ જશે. પણ ગુજરાતની વ્યવસ્થામાં તો મને સારું આવું કંઈ નથી દેખાતું. ગુજરાતની વ્યવસ્થા તો અત્યારે એ રીતની થઈ ગઈ છે કાં તો તું તારું કરું મારું કરું. ગુજરાતની રાજનીતિમાં શું ગુજરાતમાં કોઈને પ્રશ્ન નથી? કઈ ગુજરાતની સમસ્યા કોઈને છે જ નહીં, તો આવા આંદોલનો કરવાની જરૂર ક્યાં છે? જો ખરેખર ગુજરાતની રાજનીતિ આટલી જ સાફ હોત તો પછી ગુજરાતના લોકો, ગુજરાતના પ્રશ્ન અને ગુજરાતની રાજનીતિને બદલવા માટે અમારા જેવા યુવાઓને રાજનીતિમાં આવવાની શું જરૂર પડે? અમે તો રાજનીતિમાં નહોતા આવવા માંગતા, પણ અત્યારની પરિસ્થિતિ એ પ્રમાણે થઈ ગઈ છે કે જો અમે રાજનીતિમાં નહીં આવીએ હવે તો આવનારું ભવિષ્ય, જે પાછળના ભવિષ્યમાં રૂપી અંધકારમય થયું છે એ રીતે આગળનું ભવિષ્ય પણ અંધકારમય થશે. તો દર્શક મિત્રો, આ હતા સરદાર વલ્લભભાઈ પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જીગરકુમાર કોઠિયા, જે સરદાર વલ્લભભાઈ પાર્ટીનો યુવા ચહેરો છે અને તમે જોયું કે શું છે તેમનું વિઝન અને શું છે તેમના વિચારો. તો જીગરકુમાર કોઠિયા, ધન્યવાદ ઉપસ્થિત રહેવા બદલ એક મુલાકાતમાં. તો દર્શક મિત્રો, ફરી મળીશું નવા વસ્તુ અને વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.